હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી સેન્ટર DNL. આજે આપણે કેટલાક રિલેટિવ પ્રોનાઉન્સ શીખીશું. તો પહેલું પ્રોનાઉન છે હુ. કોઈ વ્યક્તિ વિશેની વાત થતી હોય ત્યાં હુનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ ઇઝ ધ બોય હુ ઇઝ માય ફ્રેન્ડ. આ તે છોકરો છે જે મારો મિત્ર છે. બીજું રિલેટિવ પ્રોનાઉન્સ છે વિચ. વિચ એટલે જેમાં. ધેટ ઇઝ ધ પાર્ક વિચ હેઝ ધ ફાઉન્ટેન. તે ઉદ્યાન છે જેમાં ફુવારો છે. ત્રીજું છે ધેટ. ધેટ એટલે જે. ધીસ ઇઝ ધ મેન ધેટ lives across the street. આ તે માણસ છે જે શેરીમાં રહે છે. whom. whom એટલે જેની સાથે. That is the doctor whom I want to speak to. તે ડોક્ટર છે જેની સાથે મારે વાત કરવી છે. whose જેમનો. That is the teacher whose book I borrow. એ શિક્ષક છે જેમનું પુસ્તક મેં ઉધાર લીધું છે. where. where એટલે જ્યાંથી. That is the shop where I bought my dress. તે દુકાન છે જ્યાંથી મેં મારો ડ્રેસ ખરીદ્યો હતો. when. when એટલે જ્યારે. Christmas is a time when I see family. ક્રિસમસ એવો સમય છે જ્યારે હું પરિવારને જોઉં છું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી સેન્ટર DNLને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.